ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો તમે બધા? તો આજ આપણે હવે બ્લોગની સ્ટાર્ટિંગ આપણે ઓફિસેથી કરી છે. સામે ઓફિસ ચાલો પેલા આપણે પંચિંગ કરી લઈએ ને પછી આપણે તમને બતાવીએ. તો આપણે હવે કંપનીના બાઇકનું પેટ્રોલ પુરાવી લીધું છે. એકદમ ફૂલ ટાંકી કરી નાખી છે. જોયું આ કાંટો અહીંયા એક પાય છે. ફૂલ આપણે ટાંકી કરી નાખી છે. હવે આપણે જવાનું છે લજે આટો મારવા. એટલે આટો મારવાની અહીંયા કાંઈક આપણે મીટર ચેક કરવું છે. તો હવે આપણે લજે જવાનું છે. એના પછી 2-3 નિશાળું છે ત્યાં આપણે જવાનું છે. તો હાલો હવે નીકળી. તો આપણે લજેનું કામ પૂરું કરી નાખ્યું છે. અહીંયાથી આપણે પાછા ફરી છીએ મોરબી બાજુ. અને હવે આપણે જવાનું છે 1-2 નિશાળમાં જવાનું છે આપણે. અને અત્યારે વાતાવરણ પણ ઘણું વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું. વરસાદ આવે તો મોજ પડી ગઈ. હજુ કે વરસાદ તો આવતો નથી. વરસાદ આવી ગયો તો સારું હોય. તો જોઈએ વરસાદ આવે કે નહીં. એટલે કે આપણે નિશાળ 2-3 લેવાનું છે. તો આપણે નિશાળ લેતા બપોરનો 1 વાગ્યો છે. આપણે બધું બપોર સુધીનું બધું જ કામ કરીને આપણે હવે ઓફિસે આવતા રહ્યા છીએ. થોડીક વાર અહીંયા વળી 3 વાગ્યા સુધી અહીંયા આરામ કરી પછી વળી કામ ઉપર ચડીએ. બરાબર પડી પેલા આપણે પાણી પીરી. તો આપણે હવે નોકરીએથી ઘરે આવતા રહીએ છીએ. બરાબર 9 to ફ્રેશ થઈ ગયા છીએ. અત્યારે સાના મુના બેઠા હતા આપણે. બારે વાતાવરણ મસ્ત વાતાવરણ થયું છે. તમને બતાવું. મસ્ત વાતાવરણ થયું છે. અને હવા ઠંડી ઠંડી આવે છે. વરસાદ જેવું વાતાવરણ છે ને એટલે હવા પણ ઠંડી ઠંડી આવે છે. એટલે મજા આવે. અત્યારે એકદમ ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. એકદમ મજા આવે. અત્યારે બેઠા હતા અને અત્યારે 8 વાગ્યે છે. બરાબર 8 વાગ્યે છે. જમવાનું તૈયાર થઈ ગયું છે. તો આપણે હવે જોયું હું જમવાનું શું બન્યું છે. બરાબર મમ્મી જમવામાં શું બન્યું? બટાકાનું શાક, ખીચડી, ઘઉંની રોટલી, બાજરીના રોટલા. હા ભૂંગળા બનાવવાના છે. શું બનાવવું? ભૂંગળા બનાવવાના. ભૂંગળા બટાકા શાક રોટલી બની છે. પછી આપણે ખીચડી છે, બાજરાના રોટલા, ભૂંગળા બટાકાનો પ્લાન. હા ભૂંગળા બટાકાનો પ્લાન છે. એકદમ ખતરનાક. તો આપણે થોડીક વારમાં ખાઈ લઈએ. બરોબર જમવા તો હારું જમવું એમ તારે આપણે શું બી ખાવા આવો વોટર હાઉસમાં આવો એક ફરે આપણે ભૂંગળા બટાકાનો પ્રોગ્રામ બનાવી મોજ પડી જાય. મોજ પડી જાય. 1 નંબર. આપણા કેના પ્રખ્યાત છે મોરબીમાં? શું ઠાકરલો નહીં આપણે શેના પ્રખ્યાત છે? ભૂંગળા બટાકા. ભૂંગળા બટાકા લાલાભાઈના કોના મને યાદ નથી. હા એ મોરબીમાં અમે એક ભાઈના ભૂંગળા બટાકા પ્રખ્યાત છે. પણ આપણે ખબર નથી. નામ અત્યારે યાદ નથી આવતું. તમને કોઈને ખબર હોય તો જરા કોમેન્ટ કરીને કયો નામને ખબર પડી જાય. એનાથી ને સારા આપણે ભૂંગળા બટાકા મળશે. 100 રૂપિયાનું હોય ભૂંગળા બટાકા. તો જેને આવવું એ જરૂર આવજો. તો હમણાં થોડીક વારમાં આપણે જમી લઈએ. જમી લે પછી તમને મળી. તો હવે આપણે જમી લીધું છે. જમીને હું ભાઈ બેઠા છીએ. બરોબર બોડી હોય શાંતિ રાખને. હવે પંજુ લડાવું ના બોલ. પંજુ લડાવું પંજુ લડાવું અને હું જીતી ગયો. તો હું જીતી ગયો તો તું શું કરીશ? શું કર અને હારી ગયો તારે પૈસા આપવા લે એવું કેવું? એ તો ભાઈ હોય એટલે કાંઈ વાંધો આપણે પંચ લડાવી. કોણ જીતે જોઈએ? આપણે જીતવાના હોય. શું જોઈએ? હાલો હવે આપણે પંચ લડાવી લઈએ છીએ. બરોબર કોણ જીતે જોઈએ આપણે? બરોબર જીતવાના હોય. વોટ મારો વોટ જોવાવાળી દેખાય બરાબર છે.
ઈચ્છા કરી હું ઓલી ઇંગ્લિશ ચાલી બેઠો હા દુખી આવે હોય લાવો શું લાવો કાંઈ નથી ભાઈ જીતી જાય ભાઈ અમારે હવે આપણે જીતી ગયા અમે કાંઈ મોટા માણા કહેવાય આ નાના માણા કહેવાય રેવા દે ભાઈ તો બાઈક લેતો હતો તમને હારીને કેવું લાગ્યું મજા આવે હાર કે જીતને વાળા તો બાજુ મોટા ભાઈથી હારવામાં શું પ્રોબ્લેમ? કાંઈ વાંધો નહીં હાર કે જીતને વાળો તો બાજી ગયો તો બરોબર તો આપણે તો જીતી ગયા આપણે ઘણું આનંદ થાય છે આપણે બરોબર વધારે આનંદ ભરાઈ ગયો આપણે આગળ પેલી વાર જીતો ભાઈ ના ના આપણો જીતોનો આપણી મારી આદત જ છે જીતોની આપણે આદત છે અહીંયા આપણે થઈ ગયું વધી ગયું આપણે જીતીને ઘણો આપણે આનંદ થયો ને તો બીજું શું કહીએ કે આપણે ऐसा लग रही है એટલે એકદમ ગાર્ડન હું રખાય બહુ જ મજા આવે અહીંયા તો 11 વાગે છે રાતના 11 વાગે છે ને આપણે ફૂલ આવે નીચે બરોબર તો ભાઈ એડિટિંગ કરી રહ્યા છીએ બરોબર हाँ અમે કરી તો ભાઈ એડિટિંગ કરી રહ્યા છીએ તો આપણે નિંદર આવે છે આપણો મૂકીએ બરોબર આજનો બ્લોગ આવ્યા સુધી જો તમને અમારો બ્લોગ ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો